બાપુ એક રવિ સાહેબની વાણી છે કે આત્મા નિરખે નિર્વાણ, આત્મા નિરખે નિર્વાણ, સદગુરુ કે પ્રતાપ જ્ઞાન અનુભવ ઉર જાગ્યા, પરી ઉત્તર સદગુરુ કહે જાકી કળા અનંત. આ વાણીની વેખરી કરો ને. વેદ બુદ્ધિ સુધના લહે, સમજત વિરલા સંત. તો આનું હું એમ વિરલા જ સમજ્યા. બરોબર છે, સરસ વાણી લીધી. લ્યો, બેન જે રવિ સાહેબની વાણી છે ને એ અનુભવી દાસ નામના એક સંત થઈ ગયા. અનુભવી દાસ નામના સંત છે ને એમને આ વાણીનો પ્રશ્ન કરેલો છે રવિ સાહેબને. આત્મા નિરખેરે નિર્વાણ, આત્મા નિરખેરે નિર્વાણ, આત્મા નિરખેરે નિર્વાણ. હવે આમાં તમે મને એમ જ ખાલી કીધું કે આમ રવિ સાહેબના જે પ્રત્યુત્તર છે એનું તમે વર્ણન કરો. એટલે આપણે એ વાત ઉપર જ જઈએ, નહીતર તો આમાં એક બાજુ પ્રશ્ન છે એક બાજુ જવાબ છે. એટલે વાણીના શબ્દો છે કે આત્મા નિરખે રે નિર્વાણ, આત્મા નિરખે રે નિર્વાણ. સર્વપ્રથમ તો બેન આપણને નિર્વાણ પદ ક્યારે મળે એ જાણવું પડશે. મોક્ષ પદ ક્યારે મળે એ જાણવું પડશે. હા, બરોબર, વાહ, સરસ સરસ. મુક્તિ પદ ક્યારે મળે એ પણ જાણવું પડશે. મોક્ષ પદ ક્યારે મળે એ પણ જાણવું પડશે. હવે મુક્તિપદ ક્યારે મળે એ પહેલા હું સંક્ષિપ્તમાં વર્ણન કરું. જયારે આપણને ગુરુ મહારાજ મળે ત્યારે બેન આમાં આપણે ભીતર જયારે ધ્યાન યોગની સાધનામાં જયારે જઈએ હવે ત્યારે સદગુરુ મહારાજ આપણને શાન આપે. ત્યારે આપણે મુક્ત કેમ થાય? જ્યારે ગુરુ આપણને કોઈ વાત આપે ઉપદેશની, ત્યારે બેન વાતથી કોઈ મુક્ત ન થઈ શકે. કેમ? સમજણથી કોઈ મુક્ત ન થઈ શકે. પણ જ્યારે આપણે ભીતર જાય ત્યારે આપણે મુક્ત થઈ શકીએ. એટલે હું ઘણીવાર એક પ્રવચનમાં બોલું છું કે ભાઈ આ દેહની અંદર 7 સૂન આવેલી છે. એમાં જયારે આપણે ભીતર જયારે સુરતા જયારે આપણે એ અગ્નિચક્ર ઉપરથી બંકનાળ વટીને જયારે એ ઉપર છે નીચે જે સૂન છે લીલા કલરની, એ લીલા કલરની સૂન જયારે બેન અનુભવ કરો ત્યારે આપણને મુક્તિ મળે. મુક્તિ એટલે
આ દેહથી જે કાંઈ આપણે બંધાયેલા છે એ કામ, ક્રોધ, લોભ, મોહ, એનાથી મુક્તિ મળે. નિર્વાણ નહીં. નિર્વાણ તો જયારે તમે આત્મતત્વને જોવો ત્યારે મળે. અહીંયા રવિ કહે છે જોવો નહીં એટલે તો બોલ્યા કે આત્મા નિરખે, નિરખવું એટલે જોવું. તમને એ લીલીસૂન અનુભૂતિ તમે જયારે એ સદગુરુ મહારાજ જયારે તમને એ શાનની તમને જયારે જુગતી આપે ત્યારે તમે એ ધ્યાન યોગમાં એ લીલીસૂનનો અનુભવ કરો ત્યારે તમે એને મુક્તિ મેળવી શકો. એટલે અહીંયા એક ઉગમસિંહ નામના એક સંત થઈ ગયા, એ બોલ્યા આજ મોહે અદભુત આનંદ પાયા, મુજે ગુરુ મુખ ભેદ બતાયા. જોકે એને હનુમાન જતી નામ લીધું, મુજે હનુમાન જતીએ ભેદ બતાયા. કે શ્યામ સફેદ લાલ રંગ લીલા પીला रंग पर खाया, ये सब रंग तो पांच तत्व का मूल है, मैंने उन पर नीला रंग पाया, आज मोहे अद्भुत आनंद पाया, मुझे गुरुमुख भेद बताया. એમાં એને આ મેં વાત કરી એ નીલા રંગનું એને વર્ણન કર્યું. નીલા રંગમાં એને મુક્તિપદનો અનુભવ થયો. મુક્તિપદ એટલે આપણે જે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિથી મુક્ત થાય. મુક્તિ એટલે 84 લાખ અવનીથી નહીં બેન, બરોબર? એ જરા મરણ તો લાગુ પડે જ ત્યાં આપણને, જ્યાં સુધી આત્મતત્વ ન જોઈએ ત્યાં સુધી. ભલે પછી આપણે ભગત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, પોતને જ ઘરે અવતરે આખે સંત નો સંત, પણ એ મનુષ્ય તો લાગુ પડે જ ખાણીમાં, જીવ ખાણી. રવિરામ બોલ્યા આત્મ નિરખે રે નિર્વાણ, આત્મા નિરખે રે. નિરખવું નામ બેન જોવું. આત્મા જ્યાં સુધી તમને નિરખાય નહીં, તમને જોવાય નહીં, ત્યાં સુધી બેન તમે નિર્વાણ પદ ન પામી શકો. આ એક મેન મુદ્દો લીધો ખાલી વાતનો, પછી આપણે વાણી ઉપર જઈએ. હવે આત્મા બેન નિરખવા માટે તમારે ભીતર ક્યાંક યોગ કરવો પડશે, જ્યાંથી આપણે જુદા પડ્યા છે પૂર્વજન્મમાંથી, આત્મતત્વથી અને સુરતાથી. આપણે એવો યોગ કરવો પડશે, આત્માનો યોગ. યોગ નામ જોડાણ, કનેક્ટિંગ. તો તમે એ આત્માને ઓળખી શકશો. હવે કહે છે કે સદગુરુ કે પ્રતાપ જ્ઞાન અનુભવ ઉર જાગ્યા, પરી ઉત્તર સદગુરુ કહે, ઝાંકી કળા અનંત, વેદ બુદ્ધિ સુઘના લહે, સમજત વિરલા સંત. બહુ સરસ વાત કરી. સદગુરુ કે પ્રતાપ, સદગુરુ કહેતા મેં મારા આત્મતત્વને જોયો, નિરખ્યો, એ મારા સદગુરુ છે. એ મને સદગુરુના પ્રતાપથી, એમને ગુરુની વાત નથી કરી, દૈહિક ગુરુની વાત નથી કરી, ભીતર સદગુરુ છે એમની વાત કરી, તત્વરૂપી. સદગુરુ કે પ્રતાપ, આત્મતત્વરૂપી સદગુરુના પ્રતાપથી જ્ઞાન અનુભવ ઉર જાગ્યા. એ મને જયારે મને એનો નિરખાણા, એ મને જયારે અનુભવમાં આવ્યા ત્યારે મને જ્ઞાન અનુભવનો ઉર જાગ્યો, ત્યારે મને જ્ઞાન થયું, અનુભવ પ્રગટ્યો. જયારે આત્મા બેન નિરખાણો ત્યારે પછી શું કે ભીતર કે પરી ઉત્તર સદગુરુ કહે, ઝાંકી કળા અનંત. એ કે મને જે ભીતરથી મને જે પ્રશ્ન હતા એનો મને પરી ઉત્તર મળ્યો, પ્રત્યુત્તર મળ્યો મને ભીતર. સદગુરુ કહે શું કે પરી ઉત્તર સદગુરુ કહે. હવે આપણે ભીતર જે કઈ પ્રશ્ન થાય છે એનો ઉત્તર તો તત્વ જ આપે છે, આત્મતત્વ. એમણે એને સદગુરુ કહ્યા કે પરી ઉત્તર સદગુરુ કહે, ઝાંકી કળા અનંત. આપણી કળા તો બધા જાણી શકે, દેહની, ગુરુની કળા તો બધા જાણી શકે, પણ સદગુરુની કળા છે એ કોઈ જાણી ન શકે. એટલે રવિરામે અહીંયા વખાણ કર્યા આત્મતત્વ રૂપી સદગુરુના કે પરી ઉત્તર સદગુરુ કહે, ઝાંકી કળા અનંત. એની કળા તો અનંત છે, એ મને વારંવાર મને ઉત્તર આપે છે મારા પ્રશ્નનો.
વેદ બુદ્ધિ સુજ્ઞા લહે સમજત વિરલા સંત. ને વેદે કામ ન કરે, બુદ્ધિ કામ ન કરે, એ બધું એમાં લય થઈ જાય, સુગમમાં લય થઈ જાય, આ દેહમાં લય થઈ જાય. વેદ બુદ્ધિ સુજ્ઞા લહે સમજત વિરલા સંત. પણ એ લય થઈ જાય, વેદ બુદ્ધિ મન એ બધું લય થઈ જાય, એ કોણ સમજે? તો રવિરામે અહીંયા જવાબ આપ્યો છે કે સમજત વિરલા સંત. એ કોઈ સંત હોય, અનુભવી હોય, જેને જ્ઞાન અનુભવનો ઉર જાગ્યો હોય, એ સમજી શકે. એ બીજા માણસનું કામ નથી. ભીતર પણ આપણે વાત સમજણમાં આવે, પણ અનુભવ બાદ સમજણમાં આવે છે, ડાયરેક્ટલી સમજણમાં આવતું નથી, અનુભવ કર્યા બાદ. હા, બાકી આમ થોથું જ્ઞાન નથી કીધું. એટલે તો રવિ બોલ્યા કે કરડા જ્ઞાન હમારા સંતો, કરડા જ્ઞાન હમારા. હવે આત્મા નિરખે રે નિર્વાણ, આત્મા નિરખે રે નિર્વાણ. પછી કહે છે, જે અનુભવી દાસે જે પ્રશ્ન પૂછ્યો એમાં આમનો જવાબ છે કે નાભી પવન કા મૂળ હે, મન અષ્ટ કમળ દળ માય, ત્રિકુટી વાકો સ્થાન, દોય મિલ તહા સમાય. તો ભાઈ આ જે પવનનું મૂળ સ્થાન છે એ ક્યાં છે? એમ અનુભવી દાસે એને પ્રશ્ન કર્યો હતો. આ રવિરામ મતમાં આ જે પવનનું સ્થાન છે એ ક્યાં છે? તો રવિરામ મતમાં એમ કીધું ભાઈ નાભી પવન કા મૂળ હે, નાભી છે એ પવનનું સ્થાન છે. મન અષ્ટ કમળ દળ માં હે, ને મન છે એ આપણું જે આ અનાહત ચક્ર જે છે, હૃદય કમળ, એ અષ્ટકમળ 8 પાંખડી વાળું છે, એમાં મન છે. આમાં જવાબ મન અષ્ટકમળ દળ માહે, ત્રિકુટી વાકો સ્થાન, દોય મિલ તહા સમાય. પણ ઈ બે લીન ક્યાં થાય છે? ઈ બે હમાય ક્યાં છે? મન અને પવન. તો કે ઈ બે નું સ્થાન ક્યાં? તો કે ત્રિકુટી વાકો સ્થાન. આજે આજ્ઞા ચક્ર જે ત્રિવેણી છે બેન, ઈ એમનું સ્થાન છે ને, ઈ બે ન્યા સમાઈ જાય, મન અને પવન. હવે મન ને પવન બે ન્યા સમાઈ જાય પછી ગતિ શું કામ કરે? બરોબર. આજ્ઞા ચક્રમાં મન ને પવન સમાઈ જાય છે. ઘણા એમ કે છે, ઘણા સંતો અત્યારના, આ બધું મન ને સમજાવવાનું હોય, પણ મન તો અહીંયા ત્રિકુટીમાં લીન થઈ જાય છે. રવિરામ બોલ્યા એનું શું? હવે કે છે એની પછી કે શબ્દ शून्य से उठत है, फिर शून्य में समाय, नाद लीन भयो बिंदु में, बिंदु निरंतर रहाय. બહુ સરસ વાત આપી કે ભાઈ બધા એમ કે ભાઈ શબ્દ છે, આ બધું શબ્દ ઉપર આપણે રહેવાનું છે. શબ્દને બ્રહ્મ કીધો છે, શબ્દને તત્વ પણ ઘણાએ કીધો છે. ઘણા સંતોએ રવિરામ મહાત્મા જ કીધો જ નથી. અત્યારે બેન જે અત્યારના સંતો જે છે ને બની બેઠેલા, એમની વાત છે. રવિરામની ને જીવનની તો વાત જ નથી. તો કે ભાઈ શબ્દ શૂન્ય સે ઉઠતે. હવે શબ્દ તો બેન ક્યાંથી પ્રગટ્યો છે? બરોબર. હવે પ્રગટ થાય છે એટલે એ પાછો લય થાય, એક નિયમ છે. એટલે એને બ્રહ્મ ન કહેવાય, એને અવિનાશી ન કહેવાય. જેવી રીતે કે આ મહાસૂન માંથી પણ શબ્દ ઉત્પન્ન થયો, બ્રાહ્ય નુરતમાં, અને ભીતર પણ આપણે એક જે સૂન છે ત્યાંથી પણ શબ્દ ઉત્પન્ન થયો. તો કે પાછો ક્યાં લીન થાય? કે શબ્દ શૂન્ય છે ઉઠતે, ફિર શૂન્યમાં સમાય. એ પાછો શૂન્યમાં લીન થઈ જાય. એટલે જે વસ્તુ મેન નિયમ છે પ્રકૃતિનો, જે વસ્તુ ઉત્પન્ન થાય એ વસ્તુ લીન થાય. એટલે કે શબ્દ શૂન્ય છે ઉઠતે, એટલે શબ્દને બ્રહ્મ ન કહેવાય. ફિર શૂન્યમાં સમાય તો ઉત્પન્ન થયું ને લઈ થયું. પછી કે તો ભાઈ એની પછી તો શું કામ કરે? તો કે નાદ લીન ભયો બિંદુ મેં, બિંદુ નિરંતર રહાય. ભાઈ શબ્દ તો બરોબર છે, સોનમાં લીન થઈ ગયો. તો આ નાદ ક્યાંથી પ્રગટશો? તો કે નાદ લીન ભયો બિંદુ મેં, બિંદુ નિરંતર રહાય. હવે આમાં હું ઘણી વાર વાત કરું કે ભાઈ આમાં એક પ્રકારનો એવો નાદ છે જેને આપણે અનુભવવાનો છે. એ નાદને આપણે અનુભવો એટલે એ નાદ ક્યાંક છુપાઈ રહ્યો છે.
એ નાદને અનુભવો એટલે આપણને ભીતર તત્વની ઓળખાણ થાય. તો રવિરામી પણ અહીંયા પુરાવો આપે, પણ એ નાદ પણ લીન થઈ જાય છે. તો કે નાદ લીન ભયો બિંદુ મેં. નાદ પણ આ બિંદુમાં લીન થાય. તો બાપુ એ બિંદુ એટલે બરોબર, સરસ પ્રશ્ન કર્યો. નિરંતર કીધું ને બિંદુ નિરંતર રાય, તો એ કોને કીધું? બેન, આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો. હું થોડીક વ્યાખ્યા કરી દઉં મારી કાલી ગયેલી ભાષામાં, જે મને અનુભવ થયો છે. કે નાદ છે ને બેન, જ્યાં એ આપણી ભીતર છે શૂન્ય શિખરમાં, પણ એનું મૂળ ઉગમ સ્થાન ક્યાં? તો કે ભાઈ આપણે નીચે એક બિંદુ આવ્યો. ઘણા બિંદુનું કઈક અર્થઘટન ઊંધું કરે છે, પણ એમને અનુભવ નથી એટલે એ કરે છે. પણ આપણી બેન જે આ કુંડળી જે જાગૃત થાય છે, એ કુંડળી આપણે બીડીનો જે દોરો હોય સૂતર, એ દોરાના ચોથો ભાગ થાય એટલે પતલી હોય છે. અને બે કુંડળીની ઉપર, બે નાગણીની ઉપર બેન એક સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રની વચ્ચે જયારે નાગણી પ્રગટ થાય, તમસ નાગણી, ત્યારે એની ઉપર બેન બિંદુ એક આવે છે. એની ઉપર જેને આપણે ગામઠી ભાષા મણી કહીએ. એ બિંદુનો પ્રકાશ આખા આપણા પંડમાં પડ્યો, પણ એ માધ્યમાત્મ તત્વ છે. પ્રકાશ પડે છે પણ એ માધ્યમાત્મ તત્વ છે. એ બિંદુમાં પણ પ્રકાશ જે છે એ આત્મ તત્વ છે. અહીંયા હું એક સંતનો પુરાવો આપીશ, ભાણ સાહેબનો, રવિ સાહેબના જે ગુરુ છે એનો જ, કે ભાઈ નાભી કમળમાં નિરખી જુઓ, કાયા વચમાં કણી પડી. હું કીધું? નાભીની વચમાં એ કે તમે નિરખી જોવો, કાયાની વચમાં એક કણી પડી. તમને જે નાગણી છે એમાં એક નાનકડી એવું એક કણી જેવું એક બિંદુ પડ્યું છે. નિરખી જુઓ, કાયા વચમાં કણી. એનું અજવાળું 3 ભુવનમાં. એનું અજમાળું તમે જુઓ તો નાભી, ત્રિકુટી અને સહસ્ત્રસાર 3 ભુવનમાં. પણ જો સુરતા આસમાને ચડે તો હવે ઈ મણી જે છે ત્યાં નાદ લીન થઈ જાય, એને બિંદુ કહેવાય. એટલે કે નાદ લીન ભયો બિંદુ મેં, બિંદુ નિરંતર રાય. તો કે બિંદુ ક્યાં સમાણો? નાદ તો એમાં લીન થઈ જાય, તો કે નિરંતરમાં સમાય. સત્ય નિરખલે નિજ દેશ મેં બસંત બાત મેં નાહી. તો હવે આપણે નિરંતર કેને કહેશું? ઘણા એમ કહે છે કે નિરંતર એટલે જેનું કોઈ અંતર નહીં. એ તો આપણને સમજાય જ છે આ શબ્દમાં, પણ એમ નહીં. ભીતર ક્યાં છે નિરંતર અને રાહ્ય ક્યાં છે? તો આજે ખાલી જગ્યા છે, શૂન્ય છે, એમને નિરંતર કહેવાય નૃતમાં. અને ભીતર આપણે રવિ સાહેબ બોલ્યા કે સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મ નામ, અખંડ નૂરા, તબ મેરી સુરતા લગી નિરંતર. સોહી પુરુષ છે ભોરપુરા. નિરંતર પણ એમાં સમાઈ ગયું છે. સુરતા જયારે નિરંતરમાં લાગે, નિરંતર પણ એમાં સમાઈ ગયું છે. એટલે કે એ બિંદુ છે એ નિરંતરમાં રહે છે. આત્મા નિરીક્ષે રે નિર્વાણ, આત્મા નિરીક્ષે ને નિર્વાણ. હવે પછીના પ્રશ્નમાં જવાબ છે કે પંચ તત્વ કે વિષય મિલકર જીવ કહાયા, દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, માન સોઈ માહે બંધાયા. આ તો હાવ આપણે સિમ્પલ વાત જ છે. અહીંયા જવાબ હામો છે કે ભાઈ 5 તત્વો મળી કાઢીને આ જીવ થયો છે. દેહ, ઇન્દ્રિય, મન અને પ્રાણ એ બધા બંધાણા છે ક્યાં? તો કે ભાઈ સોહમની દોરીમાં. સોહમ દોરીની સોહમ છે બંધાણા છે. પણ કે સોહમ બ્રહ્મ અગાધ હૈ, લીપે છીપે નહીં સોય, ઘટઘટ ઘટઘટ પરગટ રમ રહ્યા, તિન્હે બિરલા કોઈ. પણ જે આ જીવ જે છે એ તો જવા દો, એનો કોઈ વિષય ને મનનો ને પ્રાણનો, એ તો બધા સોહમમાં બંધાયેલા છે. પણ સોહમ છે એ ક્યાં છે? તો કે સોહમ બ્રહ્મ અગાધ હૈ. સોહમ જે છે બ્રહ્મ આત્મતત્વની અંદર અગાધ છે, એમાંથી નીકળ્યો છે અને એમાં પાછો એને લીન થવાનું છે. અહીંયા હું એક સંતનો પુરાવો આપું કે સોહમ શબ્દ જ્યાં ન પહોંચ્યો મનવાણી અલ્પમાય. સોહમ પણ ત્યાં ન પહોંચે, એ પણ એમાં અલ્પ થઈ જાય. બરોબર. કે લીપે છીપે નહીં કોઈ, એ બ્રહ્મ અગાધ છે. એની કોઈ લીખી ન શકે, એને કોઈ સતવી ન શકે, એને કોઈ સીટવી ન શકે. લીપે છીપે નહીં સોય. બ્રહ્મ ને કીધું, આત્મતત્વને. હા, ઘણા બ્રહ્મ સોહમ ને થાપે એનું સોહમ બેન આમાં રવિ સાહેબ પુરાવો આપે કે સોહમ છે એ બ્રહ્મમાં લીન થઈ જાય.
સોહમ બ્રહ્મ જે છે એને અઘાટ કીધો, અક્ષર તો ઘાટમાં. હા, વાહ ભાઈ વાહ, સરસ સરસ. એટલે કે આ પાછું શું કે સોહમ જો લખાતો હોય તો અહીંયા શું કે સોહમ બ્રહ્મ અગાધ હે, લીપે છીપે ન કોઈ, એને કોઈ લખી ન શકે, એને કોઈ ભૂસી ન શકે, એને લીપાપોતી ન કરી શકે. સોહમ તો લખાય છે. પછી કે ઘટઘટ પરગટ રમી રહ્યા, ચીરહે વિરલાક હોય, પણ એ ક્યાં છે? તો કે આ ઘટ પટ અને મઠમાં રમી રહ્યો છે, પણ એને તો કોઈ વિરલો હોય, કોઈ સંત હોય, ઈ ગોતી શકે, ઈ જાણી શકે, ઈ અનુભવી શકે, ચિહ્ન વિરલાક હોય. પછી કહે છે કે જીવ કી શક્તિ અજ્ઞાન, शिव की शक्ति माया, ये दोनों तो भिन्न है, अखंड अद्वैत जाया. આપણે જીવની શક્તિ છે એ અજ્ઞાન છે, એટલે એ મારું મારું કરી બેસે છે, માયામાં ફસાય છે, એ મારું મારું એ છે. કે ભાઈ જીવ કી શક્તિ અજ્ઞાન, પણ બધા એમ કે શ્વાસ ઉશ્વાસની જે શક્તિ છે એમાં આપણે જવાન છે. પણ અહીંયા રવિરામ એને બાકાત કરે કે શિવ શક્તિ હે માયા. બેન શ્વાસ ઉશ્વાસ ને રવિરામે માયા કીધી. બોલો મહાન સંત જેમ છે એમ જ બોલો કે શિવ શક્તિ હે માયા, એ પણ માયા છે. કારણ કે એના આધારે તમે આ બધું જે કઈ ચાલી રહ્યું છે સંચાલન શ્વાસ ઉશ્વાસ દ્વારા, એમાં તમને ભય લાગે છે મરણોત્તરની, જો તમારો શ્વાસ રૂંધાઈ રહેશે તો એ પણ એક માયા છે. પણ કે ઇન દોનો તે ભિન્ન હે, પણ આ શ્વાસ ઉશ્વાસથી પણ આ ભિન્ન છે. અખંડ અદ્વૈત અજાયા, પણ જે આની અંદર જે ભીતર જે છે એ અખંડ છે અને અદ્વૈત છે, અને એ પાછો અજાયો છે, જ્યાં આવ્યો નથી જાયો, જ્યાં આવતો નથી જાતો નથી, એને જાણવાનું છે. હવે અહીંયા ત્રિકમ સાહેબ બોલ્યા ઓતર દિશાથી એક રમતો જોગીડો આવ્યો રે, ઓતર દિશાથી એક રમતો જોગીડો આવ્યો, અગમથી આવ્યો જોગીડો, અગમથી આવ્યો રે, જોગીડો અગમથી આવ્યો. હવે આ જે છે એ શ્વાસ ઉશ્વાસ થી પર છે, અને એ અખંડ છે અને અજાયો છે, આવવા જવા વાળો નથી, અને છતાં પાછો એ અખંડ છે. પછી શું કે જીવ શિવ કહેતા નહીં, હમ તુમ નહીં કોઈ હામ, વ્યતિરેક પદ પરમાત્મા, નિજાનંદ નિજ ધામ. જીવ શિવ ત્યાં બેન ટૂંકા પડે, શ્વાસ ઉશ્વાસ ત્યાં ટૂંકા પડે, રવિરામ કે. પછી હમ તુમ નહીં કોઈ હામ, ત્યાં હું પણ નથી તું પણ નથી. આખો બોલ્યા ને કે હું નહીં તું નહીં તે નહીં, આકા તેજ હે અપારા. એ કે ના હું પણ નહીં તું પણ નહીં, હમ તુમ. હવે હું કેતા આ દે, હું કેતા અહંકાર, તું કેતા જે આપણે નક્કી કરેલો શબ્દ છે તું, એને તું કહેવાય. આમ કેતા જે ઈ બેન પ્રગટ્યા છે એમ, પણ એ પણ ત્યાં નથી. હમ તુમ નહીં કોઈ આમ, વ્યતિરેક પદ પરમાત્મા. એ જે પરમાત્માનું જે પદ છે બેન એ વ્યક્તિગત છે. રવિરામ કે વ્યક્તિગત પદ પરમાત્મા એ વ્યક્તિગત છે, એનો નિજ અનુભવનો છે. એટલે અહીંયા પાછું નામાત્ર વાળ્યું છે કે નિજાનંદ નિજ ધામ. એ જે પરમાત્મા છે એ નિજ આનંદમાં છે, એ જે નિજ, અને એ પોતે નિજ ધામમાં રહે છે. પછી કહે છે એ સદગુરુ કા દેશ, નિગમ નેતિ કર ગાવે, બ્રહ્મા વિષ્ણુ મહેજ, ખોજ કોઈ પાર ન પાવે. નિજાનંદ કો અનુભવો, નામ રૂપ કો નાશ, બ્રહ્મગન હોય બોલ્યા, અનુસતા રવિદાસ. બહુ સરસ નામાચરણ વાળ્યું છે કે એ જે મારા ઘટપટ મઠની ઉપર જે છે એ જે નિજાનંદ નિજ ધામ, એ મારા આત્મતત્વના સદગુરુનો દેશ છે ને એને આપણે પરમાત્મા કહેવાય છે. નિગમ નેતિ કર ગાવે, પણ આમાં આપણે જે ગમ છે એમ આપણે નેતિ નેતિ કરીને ગાવાનું છે, પણ એને આપણે અનુભવથી વાત કરવાની છે. એટલે શું કે અહીંયા નિગમ નેતિ કર ગાવે, એ સદગુરુનો દેશ છે, એને આપણે કઈક આમાં ગમ પૂરીને ગાવાનું છે. પછી કે બ્રહ્મા વિષ્ણુ મહેજ, ખોજ કોઈ પાર ન પાવે. બ્રહ્મા વિષ્ણુ મહેજ આ બધા ખોજી ગયા, આ બધા થાકી ગયા, પણ એનો પાર ન આવ્યો. પણ કે નિજાનંદ કુ અનુભવો, પણ એ પરમાત્માનો જે આનંદનો જે વાત છે એ બેન પોતાનો નિજ અનુભવની વાત છે. પણ ક્યારે એ અનુભવ થાય? તાકે કે ભાઈ
નામ રૂપ ગુણ કો નાશ, એ કે ત્યાં નામ નાશ થાય, રૂપ નાશ થાય અને ગુણનો નાશ થાય. નામ રૂપ કો ગુણ કો નાશ. ત્રિકુટી તો બેન ઉડી જાય ને. પછી શું કે પાછા રવિ રામ નામચંદ શું વાળ્યું? નામ રૂપ નું ગુણ નું નાશ થાય જો એ નિજાનંદ નો અનુભવ નો જાણવું હોય તો. પણ કે બ્રહ્મગ્ન હોય બોલ્યા, જયારે મારી સુરતા એમાં ગઈ ત્યારે હું બ્રહ્મગ્ન થઈ ગયો. આત્મતત્વ રૂપમાં મારો અનુભવ ભળી ગયો. બ્રહ્મગ્ન હોય બોલ્યા, અણછતા રવિદાસ. હું કીધું અણછતા, મારી કોઈ છતા નથી. હું જાણું છું છતાં હું અણછતા છું. ને આપણે તો દાવો ધરાવી કે હું જ જાણું છું ને અમારે વાત શ્રેષ્ઠ છે. આમાં એટલે કે હું મારા આત્મતત્વના રૂપમાં લીન છો. એટલે કે બ્રહ્મગ્ન હોય બોલ્યા, અણછતા રવિદાસ. આત્મા નિરીખે રે નિર્વાણ, આત્મા નિરીખે રે નિર્વાણ. આવું રવિરામ મહાત્મા કાંઈક આપણને અનુભવથી સૂચવા માંગતા હોય, ભીતર હાલીને કંઈક સૂચવા માંગતા હોય તો એમનો કેટલો અનુભવ હશે. એવા રવિરામ મહાત્માને મારા સાથ પ્રણામ. બોલ સદગુરુ મહારાજની જય.